નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024ની છેલ્લી રેલીને સંબોધી હતી। આ રેલી પંજાબના હોશિયારપુરમાં યોજાઈ હતી। ભાજપે કેન્દ્રીય મંત્રી સોમપ્રકાશની પત્ની અનિતા સોમપ્રકાશને હોશિયારપુરથી પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે। અહીં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મારું મોઢું ન ખોલાવો, તમારી 7 પેઢીના પાપ ખુલ્લા પાડીશ। મોદીએ કહ્યું કે કોંગ્રેસના ખોળામાંથી કટ્ટર ભ્રષ્ટ પાર્ટી ઉભરી આવી છે। તે કહેતા હતા કે પંજાબને નશા મુક્ત કરાવશે। ઉડતા પંજાબ ફિલ્મ બનાવી હતી, પરંતુ તેમણે ડ્રગ્સને જ કમાણીનો માર્ગ બનાવ્યો। ખનન માફિયાઓ પણ અહીં બેફામ થઈ ગયા છે। મોદીએ કહ્યું કે ધર્મના આધારે અનામત આપીને તેઓ દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। કોંગ્રેસ ભ્રષ્ટાચારની જનની છે। કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં ડબલ પીએચડી કર્યું છે। તો 2024 લોકસભા ચૂંટણીના આજે પડઘમ શાંત થયા છે। પીએમ મોદીની આજે છેલ્લી રેલી યોજાઈ હતી। પંજાબમાં વડાપ્રધાન મોદીનો પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો હતો। ઇન્ડિયા ગઠબંધન મારું મોઢું ન ખોલાવે તેવું પીએમ મોદીએ નિવેદન આપ્યું છે। તો આ સાથે જ 7 પેઢીના પાપ બહાર લાવવાનું પણ નિવેદન આપ્યું છે। તો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચારની જનની છે। આ સાથે જ કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં ડબલ પીએચડી કર્યું હોવાનું પણ પીએમ નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે। તો પીએમ મોદીનો આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ, અંતિમ તબક્કાનો જો આજે ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે પીએમ મોદીએ પંજાબમાં પ્રચંડ પ્રચાર કર્યો, જનસભાને સંબોધિત કરી હતી। ત્યારે સંબોધન કરતી વખતે ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર કર્યા હતા। તો હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન, વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે અને સાથે જ ઇન્ડિયા ગઠબંધન પર પણ આરોપ લગાવ્યા છે અને 7 પેઢીના પાપ ખોલવાની વાત કરી છે। શું કહેશો? જી ચોક્કસ જણાવું તો જે રીતના 2024 લોકસભાની ચૂંટણીના જે કહી શકાય કે અંતિમ ચરણનું મતદાન 1 તારીખે યોજાવાનું છે, ત્યારે આજ રોજ કહી શકાય કે જે રાજકીય પક્ષો છે તેના ચૂંટણીના પ્રચારના જે પ્રથમ છે તે આજે સાંજ પડ્યા હતા। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબ ખાતે આજે અંતિમ રેલી યોજી હતી, જેમાં તેને ઇન્ડિયા ગઠબંધન, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામને કહી શકાય કે આગે હાથે લીધા હતા અને તેની ઉપર કહી શકાય કે આકરા પ્રહારો કર્યા હતા। તેમને પોતાના ભાષણમાં જનતાને સંબોધતા જણાવ્યું હતું કે વિપક્ષના જે દળો છે તે મોદીનું મોઢું ન ખોલાવે, કારણ કે જો મોદી તમામ જે વિપક્ષીઓ છે તેમના પાપ જો ખોલવા બેઠશે તો 7 પેઢી સુધીના કહી શકાય કે તેમના ભ્રષ્ટાચાર, તેમના પાપો તે ખુલ્લા લોકો સમક્ષ કરશે। બીજી તરફ તેમને જણાવ્યું હતું કે પંજાબને નશામુક્ત કરવાના વાયદાઓ આપીને સત્તા ઉપર બેઠેલી જે પાર્ટી છે તેમને ખાસ કરીને જે નશાના જે કારોબાર છે તેનો જ વેપાર શરૂ કર્યો છે અને નશાના કારોબારનો પોતાનો વેપાર કરીને પોતાની આવક છે તે રળી રહ્યા છે। પંજાબની અંદર કહી શકાય કે ડ્રગ્સનું એક મોટું યુનિટ શરૂ કરવાની જે કામગીરી છે તે આ લોકોએ જનતાના મત મેળવીને શરૂ કરી દીધી છે। બીજી તરફ તેમને કોંગ્રેસ ઉપર આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસ છે તે ભ્રષ્ટાચારનું એક પાયો છે, એટલે કે ભ્રષ્ટાચારની અંદર કોંગ્રેસે ડબલ પીએચડી કરી છે। લોકોના પૈસા કેવી રીતના ભ્રષ્ટ કરવા, ભ્રષ્ટાચાર કેમ ફેલાવો તે માટે કોંગ્રેસના તમામ નેતાઓ છે તેની પાસે ડબલ પીએચડીની કહી શકાય કે ડિગ્રી છે તે તેની પાસે છે। માટે તેમને સાથે સાથે કહ્યું હતું કે આવનારા જે ચૂંટણી છે તેની અંદર ભારતીય જનતા પાર્ટી જ્યારે પોતાનું શાસન લેશે ત્યારે આ તમામ ભ્રષ્ટાચારીઓને નાબૂદ કરશે, તેમજ પંજાબની અંદર જે ડ્રગ્સનું ચલણ છે તે કહી શકાય કે જે નશાનું ચલણ છે તેને પણ નાબૂદ કરશે। આજે નરેન્દ્ર મોદીએ જ્યારે પંજાબની અંદર જે પોતાની આખરી જે કહી શકાય કે ચૂંટણીનો પ્રચાર છે તે પૂર્ણ કર્યો હતો, તેની સાથે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને બંનેને આગે હાથે લીધી હતી અને બંનેની ઉપર આકરા પ્રહારો કરીને, બંનેની ઉપર કહી શકાય કે આક્ષેપો કરીને પોતાની જે ચૂંટણીનો પ્રચાર છે તેનો અંત આપ્યો હતો। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા 2024ની છેલ્લી રેલીને સંબોધિત કરી હતી। પંજાબના હોશિયારપુરામાં તેમની સભા યોજાઈ હતી। તે દરમિયાન ઇન્ડિયા ગઠબંધન પર તેમને આકરા પ્રહારો કર્યા હતા।
ઇન્ડિયા ગઠબંધન મારું મોઢું ન ખોલાવે તેવું પીએમ મોદીએ નિવેદન આપ્યું છે. 7 પેઢીના પાપ બહાર લાવી દેવાની વાત કરી છે.